યુએસ ફેડે વ્યાજ દરોમાં 5% કર્યો કાપ. જેરોમ પોવેલે લેબર માર્કેટ તકલીફોને કારણે આ વર્ષે 2 વધુ કાપને આપ્યા સંકેતો. 2024ના આઉટલુકને પણ કર્યું અપગ્રેડ. ડિસેમ્બર 2024 બાદ પહેલીવાર દર ઘટ્યા. ક્રૂડ ઓઇલમાં વેચવાલી વધી. બ્રેન્ટના ભાવ $67 પાસે. નાઇમેક્સ ક્રૂડમાં $64 નીચે કારોબાર. યુએસમાં ઇન્વેન્ટરી ઘટવાથી અને ઓપેક પ્લસ દ્વારા ઉત્પાદન વધારવાની જાહેરાત બાદ કિંમતો પર અસર. પણ ઓલ ટાઈમ હાઈના સ્તરેથી સોના ચાંદીમાં નફા વસૂલી. કોમેક્સ ઉપર સોનું $3700 સ્તરેથી ઘટ્યું. ચાંદીમાં પણ $41 પાસે નોંધાયો કારોબાર. ડોલર ઇન્ડેક્સમાં આવેલી રિકવરીને કારણે કિંમતો તૂટી. પણ બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો. સ્થાનિક બજારમાં મેટલ્સમાં મિશ્ર કારોબાર, પણ વૈશ્વિક બજારમાં એલ્યુમિનિયમના ભાવ વધ્યા. ચાઇના તરફથી ઓછા આઉટપુટની આશંકાએ કિંમતોને મળ્યો સપોર્ટ.